સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે. જો આપણે નવું માલ આવ્યો છે, પ્લેન કાંઠા ને એકદમ ભારીમાં આવી રીતના બ્લાઉઝ એ કાંઠા. ઘણા બહેનોને કદાચ મગજમાં આઈડિયો ન આવતો હોય ને કે કેવી રીતના કરવું. આમાં વન પીસ પણ થઈ શકે અને ચણિયા ચોળી પણ થાય, દુપટ્ટો પણ થાય. રીતના મસ્ત મસ્ત આપણે કરીએ છીએ. આમાં જો આવી રીતના એ પણ જાય. એક બ્લાઉઝની અંદર 2-3 છે ને કાંઠા જાય, ગ્રીન પણ જાય, બધાય છે આપણી પાસે. આપણે મૂકશું ને બતાવું બધાય આવી રીતના કે જો આવી રીતના સાઇન વાળું છે. આમાં ઓલું મૂકું, બ્લેક એ રાખી દો એટલે મસ્ત લાગે. આવી રીતના ગોલ્ડન બાય મસ્ત લાગે. મહેંદી અને બ્લેક એમ પણ મસ્ત લાગે. પછી આ પણ જરદાર જાય એવું છે. જો હે ને પાછું પર્પલ. પછી આમાં મેથી પીળો પણ મસ્ત લાગે. આપણે મૂકીએ મેથી પીળો પણ, આ બી એકદમ મસ્ત લાગે. આ પણ જાહે આમાં ને આ પણ જાહે. આવી રીતના પણ સરસ લાગે. ચણિયા ચોળી પણ બનાવવા હોય ને તો પણ બની જાય, અને વન પીસ કોટી જે બનાવવું હોય ને એ મસ્ત બને આમાં. આમાં જો આ ડિઝાઇન છે એટલે આવું રીતના પણ મસ્ત લાગે. આવી રીતના પર્પલ છે ને તો, ને આ ગોલ્ડન એ મસ્ત લાગે. આમ બી કરી હતી. હા, સેમ કોઈને એવું પહેરવું હોય તો બી સરસ લાગે. બ્લેક પણ મસ્ત લાગે. આમાં બ્લેક એ બ્લેક કોઈને કરવું હોય ને આવી રીતના ચણિયા ચોળી વન પીસ કંઈ કરવું હોય ને તો બી મસ્ત લાગે. પ્રાઇસ હું બોલતી નથી કારણ કે બધાની પ્રાઇસ અલગ છે. આ પણ મસ્ત લાગે. ને આ પણ મસ્ત લાગે આવી રીતના. પાછું એમાં દૂધી આવી જાય. એ પણ જાય ને આ પણ જાય. જો આવી રીતના કરવું હોય ને કોન્ટ્રાસ્ટ મેચિંગ તો બી બહુ મસ્ત લાગે. આમ આ ગોલ્ડન કલરનું આ બી બહુ મસ્ત લાગે. પછી આ વ્હાઈટ ઉપર છે, એમાં પણ અલગથી કરવું હોય ને તો પણ મસ્ત લાગે. એમાં આ પણ મૂકી શકાય, પર્પલ કલર પણ મૂકી શકાય. જો આવી રીતના આ પણ મસ્ત લાગે કોમ્બિનેશન. એમાં જ પાછું વ્હાઈટમાં ડિઝાઇન, આ વ્હાઈટમાં ડિઝાઇન છે. આ ગુલાબ જેવું છે, ફ્લાવર પ્રિન્ટમાં છે. આ બી બહુ મસ્ત લાગે છે ખાસ. પછી પાછું એમાં બ્લેક, બ્લેકમાં બ્લેક કરવું હોય ને પાર્ટી વેર રિસેપ્શન તો એ બહુ મસ્ત લાગે. આવી રીતના પણ આ ઓરેન્જ છે, એમાં પણ આવી રીતના પર્પલ એ બહુ મસ્ત લાગે. પછી હમણાં કપલનું નવું નીકળ્યું છે કે કપલ બેયનું સેમ કોટી વાળું અને બે ચણિયા ચોળી ને કોટી કોઈને જોતું હોય ને તો આ બી આપણે કરી આપીએ એમ. આવી રીતના કપલમાં આમાં બધી અલગ અલગ ડિઝાઇન છે. આમાં પણ મળી રહેશે તમારે.